પોરો જ ખાવાનો છે ને, ખાવાનું તો કઈ છે નહીં. પણ એલા તું ખાવાનું હું કામ સંભાળે? તને ખબર તો છે આપણે ભૂત વિસ્તારમાં સેવી. એ હા શું ભોળા દાદા? હે ભોળા દાદા, આપણને ક્યાંક ભૂત સામું મળશે તો શું કરશો? હવે દિવસે થોડું ભૂત હોય. પણ ભૂત વિસ્તારનું બોર્ડ મારેલું છે તો દિવસે ભૂત હોય કદાચ. એલા હું ઘટો થઈ ગયો પણ મેં કોઈ દી ભૂત ના ભાળ્યું. આમ તો મેં કોઈ દી ભૂત ના જોયું, પણ બધા વાતો કરે ભૂતને મોટી મોટી આંખો હોય ને મોટા મોટા દાંત હોય. એલા તું એવી વાતો હું કામ કરે? મને બીક લાગે. એ હારું તો ભૂતની વાત જવા ગયો હવે. હાલ હવે પોરો ખાઈ લીધો હોય તો થોડુંક હાલવી. એ હારું હાલો. લા હું છે દાદા. એ કેલા કાકા છેલી રાખો, ઉતરી જાવ. હા લાય પછી ભોળાને ગોચવી. ઓ બાપા ઓ બાપા. હું છું ભોળા, કેમ દોડતા દોડતા આવ્યા? મારતી બોલાય એમ ના, આને પૂછ. એલા પાછું રીસ વાળા દોડ્યું? ના ના, રીસ વાળા ના દોડ્યું, ભૂત છે આમ. હવે ખોટું હું બોલો, દિવસે થોડા ભૂત હોય. ઈ આમ ભૂત છે. એક તો માઇન્ડ જંગલ માંથી બહાર જવાનો રસ્તો જડ્યો, ત્યાં રસ્તામાં ભૂત ઊભું. હવે પણ એટલા બધા બીવો હું રસ્તો જડ્યો હોય તો ભલાર્યું ભૂત. હાલો. ના રે ના, અમે ન થવાનો, અમને બીક લાગે. પણ હું શું ની, એટલા બધા હું તને બીવો. હા તો હાલો. જો કેમ એલા અહીંયા ઉભા રહી ગયા? એ ઓલા ઝાડવા આડું ભૂત છે. હવે એટલા બધા બીવો હું લેવું જોઈએ આવું. અહીંયા ક્યાં છે ભૂત? હે? ઝાડવા આડું તો ભૂત હતું ભોળા દાદા. લેવું જોઈએ આવું. ખોટું હું બોલે, ઝાડવાડું ભૂત તો ઊભું. હવે હું હમણાં જોઈન તો આવ્યા, કાંઈ ભૂત છે નહીં ને. આ તો જોયા લે ઊભું છે. હાલ મારી હારે હાલ. હે ભોળા દાદા, જ્યાં ભૂત છે. આ હું જોવા ગયો તારા ભૂત ઊભું તું જ છે. ક્યાં અહીંયા ભૂત છે? અહીંયા. હેલા ઊંચા વયું ગયું છે. મને શું ખબર? હાલો મંડો. અહીંયા ઉભા જો, અહીંયા ભૂત નહીં આવે. તા કેમ ભાગ્યો? હા શું બોલા તારું? ભૂત હતું. ફોને ના ન કરે, ઓલા બેયને ફોન કરે. ફોન છે મારા ખિસ્સામાં. હે તો ઓલા બેયને ફોન કરો ને. ત્રણ દીધા હેરાન થઈ. ફોન લાવ્યા છે તો ફોન કરાય ને. પણ લે આમાં ક્યાં ટાવર છે? લાવો તો હું ઊંચો છું. ટાવર આવે તો જોઈ જાવ. થોડોક ટાવર આવતો હોય એવું લાગે હો ભલા દાદા. પણ હું એમ ક્યાં વાત કરીશ? એક કામ કરો, તમે મારા ખંભા ઉપર બેહીને વાત કરી લ્યો. હા લે એમ કરી. એલા મને ઊભો તો કરો. લ્યો ભલા દાદા, હવે વાત કરી લ્યો. પણ લે હજી ટાવર ન આવતો. હે ભલા દાદા, ક્યાં કાકા તમારા ખંભે બેહાડ દયો તો. આ એમ થાય ક્યાં તું મારા ખંભે બેહી જા. એ ના રે ના, તો હું ટળી ન જાઉં. ભલા દાદા હેઠા ઉતરો. ઓય બાપા. તો પણ લે હું કરશું? એ તમારે જેમ કરવું એમ કરો. હું તો ઓલા એ ઉતાર્યા હતા ને એ બાજુ જાવ. તો આપણે જાવી, હાલો ને, આપણે શું કરશું? હાલો હાલો. હમણાં ભાઈ 3 દી તો પૂરા થઈ ગયા. હવે ભોળા દાદાને એને પાછા લેવા જાહું ને ઢીપ છે તો. લે ઢીબે ક્યાંથી? કહી દેવાનું તમારે 3 દીની ટૂર પૂરી થઈ ગઈ એમ. પણ આપણને પૂછ્યા તમે ક્યાં હતા હું કહેવું. એટલે આપણે કહી દેવું ગાડી ગેરેજમાં હતી એમ. ઈ હાસુ ઈવડા પણ હેરાન બહુ થયા છે હો. ઠેલા એ બધાના લક્ઝરીમાં પડ્યા. ઈ તો બકુલભાઈ એની ભૂલ છે ને. લક્ઝરીને ધક્કો મારવા ઉતર્યા ત્યારે ઠેલા હારે લઈ લેવાય ને. હા ઈ હાસુ હું આપણે પણ એના ખાખરા ખાઈને 3 દી કઈ જ નાખ્યા. પણ આપણે ખાખરા ન ખાધા હોત તો એના ખાખરા બગડી ન જાત. હા ઈ હાસુ હાલો હવે વાતો નથી કરવી, ગાડી ચાલુ કરો. પણ બકુલભાઈ એવડા હશે ક્યાં? અરે આપણે જ્યાં ઉતાર્યા ત્યાં જોવું ન હોય પછી આપણે લક્ઝરી લઈને નીકળી જાહું. હારું હાલો, આવ ભાગી. બીજા ગેલા હશે બરાબર ના ઢીબા ન મંડે તો હારું. કરો ગાડી ચાલુ. એ ભોળા દાદા, આવો, લક્ઝરી આવી. આમ જોવો, લક્ઝરી આવી. એટલે આ લક્ઝરી આવી. આવા જોઈ બેને ઢીબી નાખવા છે. ના નામ તા હમણે એને કાઈ કહેતો નહીં. નકરી લક્ઝરી લઈને પાછા વ્યા જાહે. હા અત્યારે કોઈ એને કાંઈ કહેતા જ નહીં. એકવાર વાડિયા પહોંચી જવા જો. અત્યારે બધાને એમ જ કહેવાનું, અમને બહુ મજા આવી. એ વાંધો નહીં. વાડિયા પહોંચી ગયા પછી બેને બાંધીને મારવા છે. ભોળા દાદા, ઈ જ લક્ઝરી છે. હાલો એની પાસે જઈએ, હાલો. હાલ, હાલ. હું ઘાણી થઈ ગઈ ભોળા દાદા. હે અરે કેવી ઘાણી થઈ ગઈ પૂછો મમરાભાઈ ને. કા મમરાભાઈ? તો હું ભોળા દાદા બેટરી બગડી ગઈ તે નવી બેટરી નખાવી. થોડીક લક્ઝરી હાકી ને કે
ત્યાં બ્રેક ફેલ થઈ ગઈ ત્યાં બ્રેક હારી કરાવીને થોડીક લક્ઝરી આવી ને ત્યાં કલેશ ફેલ થઈ ગયો બોલો અમે તો હાવ હેરાન થઈ ગયા 3 દી ગેરેજ માં જ કાઢ્યા. અમને તો બહુ મજા આવી ગઈ કાલા તો તમે તો હેરાન છે અમે તો એકલો ફર્યા જ છીએ. 3 દી કાંઈ ખાધું પીધું ય નહીં કા બકુલભાઈ તો હું તમે 10,000 આપ્યા ને 50,000 થયા તો અમને એમ તો 2 પૈસા મળશે. ત્યાં તો અમારા ઘરના પૈસા ગયા કામ અમારા ભાઈ. તો હું હવે તો અમારે ક્યાંક પૈસા વ્યાજે લેવા પડશે હવે વાતો નથી કરવી હાલો વાડીએ વ્યાજ આવી હાલો તો કેવા હેરાન છે ભળદા જવાનું મન થવું જોઈએ ને કામ અમારા ભાઈ. તો હું હાલો બકુલભાઈ ભાગવી હવે આવડાને ઘરે તો પકડવી ને આપણે ઘરે તો જાવી હારું હાલો તો કરો ગાડી ચાલો. બેહો બધા હાલો. તમને તો ફરવાની મજા આવી ગઈ છે અમે તો કેવા હેરાન છે કામ અમારા ભાઈ. તો હું ભોળા દાદા તું નો ગોઠવી હોત ને તો સારું હતું અમારે બેને તો ઘરના પૈસા ગયા એ બધા પૈસા ભોળા દાદા વાડીએ જઈને સમજી દે કા ભોળા દાદા. તો હું એલા વાડીએ તો પોગાડો આ તો વાંધો નહીં અમારા ભાઈ. હા લક્ઝરી ફૂલ આખો ઘડીકમાં વાડી આવે એવું કરો. હા આટલી જ પડશે ને બકુલભાઈ કહે દીદી આપણે બે કેવા હેરાન થાવી હાસ વાડીએ તો પોગાડી દીધા અમારા ભાઈ હા હાલો હવે બિલ તો સમજતા આવી. હા સમજવું જોહે ને લ્યો ભોળા દાદા હવે વાડીએ પહોંચી ગયા બધા હાટુ સા બનાવું ને. પણ ઘડીક ઊભો તો રે પેલા મને નાળિયેરી જોઈ લેવા દે ટ્રેક્ટર જોઈ લેવા દે 500 વીઘા જમીન જોઈ લેવા દે પછી સા બનાય હું મારી 5 વીઘા જમીન જોઈ લઉં ને. હા હમ જોઈ લો ઉતાવળ રાખો પછી અમારે ઉતાવળ છે કામ અમારા ભાઈ. તો હું ભોળા દાદા હજી શેઠને પૈસા દેવા જવાનું બાકી છે પણ ઘડીક બેહો તો ખરા અમારે ભાઈ ઉતાવળ જ છે કા ભોળા દાદા. તો હું ભાર્યા કરી ખોટ ગઈ ને અમારા ભાઈ. હા કેમ કરશું વ્યાજે ગોતવા પડશે. આની કરતા તો બકુલભાઈ 3 દીની ટૂર નો ગોઠવી હોત ને તો સારું હતું અમને તો બહુ મજા આવી ગઈ કા હા ભોળા દાદા હવે પ્રેમથી તમારે જે રાજી કરવા હોય એ કરજો અમારે લક્ઝરી મૂકવા જાવું છે કામ અમારા ભાઈ. હા તો વેલા લક્ઝરી તો મૂકી આવી પણ બેહો તો ખરા પછી રાજી કરી દો તે પણ હવે તો કેટલુંક બેહું 3 દી ગેરેજમાં બે ધરાઈ ગયા. જા જા ઝૂંપડીમાંથી ફરાળ લેતા જા એ ભોળા દાદા અમે એકે વાર નથી રહ્યા રોકડા આપી જો ને તો જા લે રોકડા લેતા એ હારો ભોળા દાદા મમરાભાઈ ને દેહવા જોઈ થાકી જાય છે. હા મમ્મા લે બેહો બેહો સારું કર્યું હમથાભાઈ તમે સંભાળ્યું હા થાકી ગયા ટોર ન કાઢી તો સારું હતું કામ અમારા ભાઈ. ખોટા બકુલભાઈ 3 દી તો આપણે બે કેવા હેરાન થયા એ હું કરો હા હું કરે હજી પૂછે અમને 3 દી જંગલમાં મૂકીને લેવા કા ઓય બાબા એ ઓય બાબા નહીં મારતા. ના ના હજી ના પાડા ધોકા નહીં મારતા ઓય બાબા ઓય બાબા ભોળા દાદા તમે સાના મને ઉભા રહો ધોકા મારો તમને ખબર ના 3 દી આપણે કેવા હેરાન કર્યા હા હા ઓય બાબા ઉપાડો પણ પૈસા નો દેવા તો કાઈ નહીં ધોકા હું કામ મારો. ના ના ધોકા તો તમને મારવા છે ટાટિયા ભાંગી નાખવા છે એ ભોળા દાદા ધોકા નો મારતા અમે એક તો તમને લેવા આવ્યા ધોકા મારો તમે લેવા નતા આવ્યા તમે ભાગ્યા થા અમને મૂકીને ધોકા મારો ભોળા દાદા. ઓય બાબા આમ તમે મૂકો અમતા મુકતો નહીં ઓય બાબા ભોળા દાદા જી ધોકા મારો આપણે રીસ્તી કેમ બસીને આવ્યા તમને ખબર ને. હા ઓય બાબા ઉપાડો પડે દાદા હવે ધોકા નહીં મારતા અમારે પૈસા નથી જોતા. ના ના તમને ધોકા તો મારવા જ છે